अच्छे दिन आने वाले हैं કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે। કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ શુક્રવારે સંકેત આપ્યો હતો કે આ વર્ષે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વર્ષમાં પહેલી વખત ઘટાડો થઈ શકે છે। સાથે એમણે એમ પણ કહ્યું કે જો ક્રૂડ ઓઇલના ભાવ અત્યારના સ્તર એટલે કે વર્તમાન સ્તરે રહેશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંપૂર્ણપણે શક્યતા છે। ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા 14 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને આ પહેલા 22 મે 2022ના રોજ કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો, જેના કારણે પેટ્રોલ પર પ્રતિ લિટર 13 રૂપિયા ઘટ્યા હતા અને ડીઝલ પર 16 રૂપિયાની રાહત મળી હતી। આ સાથે જાણીતું છે કે સપ્ટેમ્બર 2023થી તેલના ભાવમાં ઘટાડાની જે અપેક્ષા છે એ સેવાઈ રહી છે, જ્યારે વૈશ્વિક બજારમાં બ્રેડ ક્રૂડના જે ભાવ છે એ $70 પ્રતિ બેરલથી નીચે આવી ગયા હતા। જો કે અત્યારે ભાવમાં થોડો વધારો થયો છે અને આ જે બેરલ છે તેની રેન્જ અત્યારે $70 થી $75ની આસપાસ આંકવામાં આવી રહી છે। હવે આ જે સરકારી તેલ કંપનીઓ છે એ ક્રૂડ ઓઇલના ભાવમાં જે ઘટાડાનો લાભ છે એ ગ્રાહકો સુધી નથી પહોંચાડતી, પરંતુ તેની સામે જે ખાનગી કંપનીઓ છે એ પ્રતિ લિટર 3 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપીને બજારમાં પોતાની જે પકડ છે એ મજબૂત કરી રહી છે। હવે જોવાનું એ રહ્યું કે સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવના જે ઘટાડવાનો નિર્ણય છે એ ક્યારે લે છે કે પછી સસ્તા ઈંધણ માટે લોકોએ વધુ રાહ જોવી પડશે। ત્યારે આ બાબતે તમે શું વિચારો છો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો।